પ્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં રોબોફેસ્ટ ગુજરાત 5.0 સંપન્ન। વિજેતાઓને 5 કરોડ રૂપિયાના ઇનામો એનાયત કરી રોબોફેસ્ટ 6.0નું લોન્ચિંગ કરાયું। અમદાવાદના સાયન્સ સિટી ખાતે વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં દેશની સૌથી મોટી રોબો મેકિંગ સ્પર્ધા રોબોફેસ્ટ ગુજરાત 5.0નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો। આ પ્રસંગે મંત્રીએ વિવિધ શ્રેણીના વિજેતાઓને કુલ 5 કરોડ રૂપિયાના રોકડ પુરસ્કારો એનાયત કરી પ્રોત્સાહિત કર્યા હતા। 5 વર્ષના સફળ સફરના અંતે આ સ્પર્ધા હવે રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવી છે, જેમાં પ્રતિષ્ઠિત ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાઓના વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં નવીન સંશોધનો અને ઉદ્યોગ સાહસિકતાના વાતાવરણને વધુ વેગ આપવા માટે રોબોફેસ્ટ ગુજરાત 6.0નું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। મંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાત આજે અદ્યતન તકનીકી અને ખાસ કરીને અર્ધવાહક ક્ષેત્રે દેશનું નેતૃત્વ કરી રહ્યું છે। ધોલેરા અને સાણંદમાં સ્થાપિત થઈ રહેલા પ્રકલ્પો ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે। આ સ્પર્ધા માત્ર હરીફાઈ પૂરતી મર્યાદિત ન રહેતા વિદ્યાર્થીઓની મૌલિક વિભાવનાઓને વાસ્તવિક નમૂનામાં પરિવર્તિત કરવાનું એક સબળ માધ્યમ બની છે। ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા આયોજિત આ અભિયાન હેઠળ એક ઐતિહાસિક સિદ્ધિ તરીકે સહભાગી વિદ્યાર્થીઓના સંશોધન માટે 200થી વધુ એક્સ્વાધિકાર પેટન્ટ ફાઇલ કરવામાં આવ્યા છે। નિષ્ણાતોના મતે આ પ્રકારના આયોજનોથી યુવા પેઢીમાં તકનીકી કૌશલ્ય અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે, જે આગામી સમયમાં વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરવામાં મદદરૂપ થશે। આ સમારોહમાં વિજ્ઞાન ક્ષેત્રના તજજ્ઞો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે સ્વનિર્મિત રોબોટ્સનું પ્રદર્શન કરી પોતાની પ્રતિભાનો પરિચય આપ્યો હતો। साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट के गुजकोस्ट द्वारा देश का सबसे बड़ा रोबोफेस्ट गुजरात 50 का आयोजन हुआ था और उसमें स्कूल से बच्चों के लेकर कॉलेज के बच्चों तक पार्टिसिपेट किया। मुझे बहुत ही गौरव है कि गुजरात साइंस एंड टेक्नोलॉजी क्षेत्र में आज देश में लीडर बन रहा है। उसका किसी को श्रेय जाता है तो हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी को जा रहा है, जिन्होंने ये साइंस एंड टेक्नोलॉजी डिपार्टमेंट 2003 में शुरू किया और हमारी जो आज के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल ये जो साइंटिफिक टेम्पर को आज जनता के बीच ले जा रहे हैं। यहाँ मुझे बहुत ही खुशी है कि बच्चों पहले जो खिलौना से खेलते थे आज वो रोबोट बना रहे हैं और एप्लीकेशन बेस्ड भी रोबोट बना रहे हैं। और ये क्षेत्र में अगर यही टेम्पर रहा पूरा देश का और गुजरात का, तो हम ये रोबोटिक क्षेत्र में जो बहुत बड़ा क्षेत्र है उसमें अगले दिनों में लीडर बनेंगे। आज बहुत सारे मॉडल्स प्रस्तुत किए, 3 दिनों उन्होंने बना के ये उनको प्रस्तुत भी किया और इंडस्ट्री के लीडर, एकेडेमिया, स्टूडेंट्स, टेक्नोक्रेट्स और रिसर्चर्स सभी ज्वाइन हुए और अगले दिनों में मैं मानता हूँ कि ये बच्चे ज़रूर ये रोबोटिक क्षेत्र में अपने इनोवेटिव आइडिया से नई प्रोडक्ट दुनिया के सामने रखेंगे।